તો સુરતના ઉમરપાડામાં 4 કલાકમાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેને લઈ ઇકો ટુરિઝમ દેવઘાટ ધોધ જતો રસ્તો બંધ થયો છે। દિવટર જતા લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યા છે। મોહન નદીના પાણી ફરી વળતા રસ્તો થયો છે બંધ। સુરતના ઉમરપાડા વિસ્તારમાં 14 ઇંચ વરસાદને પગલે આ પ્રકારની સ્થિતિ સર્જાણી છે। સુરત જિલ્લાનું ઇકો ટુરિઝમ દેવઘાટ ધોધ જે રસ્તો હતો તે બંધ થયો છે, પ્રવાસન માટે પણ બંધ કરી દેવામાં આવ્યો છે। જાણે નદી વહેતી હોય, નદીઓ છે તે બે કાંઠે વહેતી થઈ છે। આ કોઝવે પર પાણી ફરી વળ્યા છે, જોખમી રીતે પાણી હોવાને કારણે ત્યાં રસ્તો બંધ થયો છે। દિવટર જતા લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યા છે, લોકો નદી જોવા માટે ઉમટી પડ્યા છે। મોહન નદીના પાણી રસ્તા ઉપર વહેતા થયા છે, જાણે નદી બે કાંઠે વહેતી હોય તેના કારણે કોઝવે છે તે પાણીમાં ગરકાવ થયો છે અને અવરજવર માટેનો રસ્તો છે તે બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે આ પ્રકારની અવિરત ઉમરપાડામાં જે 4 કલાકમાં 14 ઇંચ વરસાદ અવિરત વરસ્યો છે તેને લઈને અનેક નદી નાળા છલકાયા છે અને રસ્તા અને કોઝવે પાણીમાં ગરકાવ થવાના કારણે અવરજવર માટેના રસ્તા બંધ થયા છે। ગ્રામજનો પણ સંપર્ક વિહોણા થયા છે।